કેમ છો મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 પાઠ બીજો દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હીની ગાદી પર જે મુસ્લિમોએ જે શાસન કર્યું તેના વિશે આપણે આ પાઠને જોવાના છે. તો આ પાઠની શરૂઆત આપણે કરી દઈશું. શું કહેવામાં આવે છે કે પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતમાં વિશાળ વિસ્તારમાં ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. તો કે દિલ્હીની ગાદી પર જે મુસ્લિમોએ શાસન કર્યું તે મૂળે તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનના મુસ્લિમો હતા. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. તો કે આપણા ભારત દેશની દિલ્હીની ગાદી પર મુસ્લિમોએ 300 વર્ષ સુધી સવા 300 વર્ષ સુધી તેમણે શાસન કર્યું. અને આ સમય દરમિયાન કુલ 5 વંશોએ દિલ્હીની ગાદી પર શાસન કર્યું. અને એ વંશોમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનત સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે આ પાઠમાં શું કરવાનું છે તો કે આપણે જોવાનું છે. હવે દિલ્હી સલ્તનતના શાસકો તો કે આપણે દિલ્હી સલ્તનતના શાસકોની આપણે અહીંયા વાત કરવાના છે. એમાં સૌથી પહેલાં જે છે તે ગુલામ વંશો. તો ગુલામ વંશમાંનો સમયગાળો જે છે તે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 વચ્ચેનો સમયગાળો છે. એટલે કે 90 ને 696 એટલે 95 થી 96 વર્ષ સુધી આ જે ગુલામ વંશના જે શાસકોએ એમણે દિલ્હીની ગાદી પર એમણે શાસન કર્યું. એમાં શું કહેવામાં આવ્યું છે કે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિયાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તો કે 1192ની અંદર તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ગોરી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ પોતે દિલ્હીની ગાદી પર શાસન કરતા હતા ત્યારે આ સિયાબુદ્દીન ગોરીએ શું કર્યું તો કે દિલ્હી ઉપર તેને આક્રમણ કર્યું. પૃથ્વીરાજ ચૌહાણ પોતે શક્તિશાળી શાસક હતા, પરંતુ બીજા રજપૂત રાજાઓનો સાથ અને સહકાર ન મળ્યો. પરિણામે તેમની આ યુદ્ધમાં શું થાય છે તો કે હાર થાય છે અને દિલ્હીની ગાદી પર સલ્તનતની સત્તા એટલે મુસ્લિમ સુલતાનોની શાસન કરવાની શું થાય છે તો કે શરૂઆત થાય છે. અહીંથી આપણા ભારત દેશમાં દિલ્હીની ગાદી પર મુસલમાનો શાસન કરવાની એ પોતે શું કરે છે તો કે શરૂ કરે છે. તો કે આપણા ભારત દેશના જે હિન્દુ રાજાઓ હતા એ પોતે શું કરતા તો કે અંદર લડાઈ ઝઘડા કરતા રહેતા, અંદર એકબીજાને ઈર્ષા કરતા અને એકબીજાના રાજાઓને પોતે સાથ અને સહકાર ન આપતા. એનો લાભ કોણે લીધો તો કે એનો લાભ જે છે તે મુસ્લિમોએ લીધો અને દિલ્હીની ગાદી પર મુસ્લિમોએ એ પોતે શાસન કરવાની શું કરે છે તો કે શરૂઆત કરે છે. મુહમ્મદ ગોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ કુતુબુદ્દીન ઐબક એ પોતે દિલ્હીની ગાદી પર સુલતાન બન્યો. તો કે ક્યારે તો કે 1206માં. જો કે સિયાબુદ્દીન ગોરી પોતે મૃત્યુ પામ્યો થોડા વર્ષો પછી અને એનો જ ગુલામ જેણે સિયાબુદ્દીન ગોરીને ઘણા બધા વિજયોમાં નિર્ણાયક પોતે મદદ કરેલી એનો ગુલામ કુતુબુદ્દીન ઐબક એ પોતે શું બને છે તો કે દિલ્હીની ગાદી પર પોતે સુલતાન બને છે. તો કે ક્યારે તો કે 1206માં. અને એના નામ પરથી જે વંશની શરૂઆત થાય છે તે ગુલામ વંશ તરીકે ઓળખાય છે. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1210માં પોલો રમતા ઘોડાપતિ પડી ગયો. એને કારણે તેનું શું થાય છે તો કે મૃત્યુ થાય છે. તો કે પોતે પોલોની રમત રમે છે અને એ પોતે પડી જાય છે અને મૃત્યુ પામે છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. તો કે કુતુબુદ્દીન ઐબક પોતે મૃત્યુ પામે છે. જેમ સિહાબુદ્દીન ગોરીનો ગુલામ કોણ હતો તો કે કુતુબુદ્દીન ઐબક હતો. ઠીક એવી રીતના કુતુબુદ્દીન ઐબકનો ગુલામ કોણ હતો તો કે ઇલ્તુત્મિશ હતો. જે કુતુબુદ્દીન ઐબક પોતે મૃત્યુ પામે છે ત્યારે ઇલ્તુત્મિશ એ પોતે દિલ્હીની ગાદી પર શું થાય છે તો કે એ પોતે બેસે છે અને પોતે શાસન કરે છે. ત્યારે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવામાં ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની પોતે શું કરે છે તો કે રચના કરે છે. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તો કે ઇલ્તુત્મિશના સમય દરમિયાન
મુસ્લિમોને તેણે પોતે શું કર્યું તો કે સંગઠન કર્યું, મુસ્લિમ સત્તાને પોતે સ્થિર કરી. પરિણામે એના સમયગાળા પરિણામે ઇલ્તુત્મિશને ગુલામ વંશનો શું કરવામાં આવે છે તો કે સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનવાની યોગ્ય ન સમજાતા ઇલ્તુત્મિશ પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે. શું કહે છે કે ઇલ્તુત્મિશને છોકરાઓ તો હોય છે, ઘણા બધા પુત્રો હોય છે, પરંતુ એમના ઉપર કોઈ પણ પુત્ર ઉપર કોઈ પણ પુત્ર રાજગાદી પર બેસી શકે એવો કાબિલ હોતો નથી. પરિણામે એ પોતે પોતાની દીકરી રઝિયા સુલતાનાને પોતે શું કરે છે તો કે દિલ્હીની ગાદી સોંપે છે. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી આવે છે, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. તો કે પોતે રઝિયા જે સુલતાના જે છે એ પોતે કાબિલ હતી, સક્ષમ હતી શાસન કરવા માટે, પરંતુ એ પોતે એક સ્ત્રી હતી અને એક સ્ત્રી હોવાને કારણે તે સમયના અમીર ઉમરાઓ એને એક શાસનકર્તા તરીકે સ્વીકારવા શું તૈયાર ન હતા. પરિણામે અંદર પોતે શું કરે છે તો કે ખટપટો કરે છે અને એના શાસનનો અંત આણે છે. પરિણામ સ્વરૂપ રઝિયા સુલતાનાનો જે શાસનકાળ હોય છે તે પોતે રઝિયા સુલતાના પોતે મૃત્યુ પામે છે અને એના શાસનનો શું થાય છે તો કે અંત આવે છે. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે. અમીરો ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી બેસાડી. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબલ ગાદી આવ્યો. તેણે ચહેલગાન દળોનો નાશ કરી શાસનતંત્ર પછી અમીરોની પકડને હળવી કરી. તો કે પોતે શું થાય છે તો કે અમીર ઉમરાઓ જે છે તે ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી બેસાડે છે, જે પોતે 21 વર્ષ સુધી પોતે શું કરે છે તો કે શાસન કરે છે. પછી ગિયાસુદ્દીન બલબલ એ પોતે જે છે નાસિરુદ્દીનના અવસાન પછી ગિયાસુદ્દીન બલબલ એ પોતે ગાદી આવે છે અને ત્યારથી બલબલ વંશની શરૂઆત થાય છે. શું કયા વંશની શરૂઆત થાય છે તો કે બલબલ વંશની શરૂઆત થાય છે. અને તે પોતે શું કામ કરે છે તો કે જે ઇલ્તુત્મિશે જે ચહેલગાન નામની જે અમીર ઉમરાઓની જે દળની જે પોતે એને રચના કરેલી હતી એ દળનો અંત કોણ કરે છે તો કે એ પરંપરા જે છે આ ગિયાસુદ્દીન બલબલ એ પોતે એને એ પરંપરાને પોતે શું કરે છે તો કે તોડે છે, એ દળને પોતે નાશ કરે છે. આ પરિણામે અમીર ઉમરાઓની જે પકડ જે છે જે દિલ્હીની રાજગાદી પર જે પકડ હતી એ શું થાય છે તો કે હળવી થાય છે. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબલ સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. આમ બલબલના અવસાન પછી દિલ્હીની ગાદી પર ખલજી વંશની શરૂઆત થાય છે. તો કે ખલજી વંશ અને એનો સમયગાળો જે છે તે 1290 થી 1320, તો કે 20 આ બાજુ અને 10 આ બાજુ, એટલે 30 વર્ષ સુધી એ ખલજી વંશ પોતે ગાદી પર રહે છે. શું કહેવામાં આવ્યું છે કે જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના શરૂઆત કરી. યાદ રાખજો કે ખલજી વંશની શરૂઆત કરનાર કોણ તો કે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો કે આ જે છે અલાઉદ્દીન એ પોતે ઉત્તર ભારત અને ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર પોતે વિજય મેળવે છે અને પરિણામે પોતે પોતાનું સામ્રાજ્યને શું કરે છે તો કે વિસ્તાર કરે છે. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેને દિલ્હીની અંદર જે સ્થાયી સેના કાયમી સૈન્ય દળની રાખવાની પોતે શરૂઆત કરે છે. તેને સૈન્યમાં થોડા ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરે છે. યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછી શકાશે કે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણ કરે છે તો કે જે છે તો કે અલાઉદ્દીન ખલજી એ પોતે દાગ અને ચહેરા પદ્ધતિની એ પોતે શું કરે છે તો કે જે છે સૈનિકોની અંદર જે છે એ પોતે શરૂઆત કરે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારામાં તેણે કર્યું. યાદ રાખજો, અલાઉદ્દીન ખલજી એ પોતે નિરક્ષક હતો, ભણેલો ગણેલો ન હતો, તેમ છતાં એણે ઘણા બધા સુધારા કરેલા. તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા દૂષણોને એણે પોતે પોતાના રાજ્યમાંથી શું કરેલા તો કે દૂર કરેલા અને સુધારા કરેલા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી
નું વાતાવરણ સર્જ્યું. અલાઉદ્દીન ખલજીનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. તો કે યાદ રાખજો, ખલજી વંશનો અંત આવે છે અને ગ્યાસુદ્દીન તુગલક એ પોતે તુગલક વંશની પોતે શું કરે છે તો કે શરૂઆત કરે છે. આટલું જાણો. એમાં શું લખેલું છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયાન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તો આ જાણવા જેવું છે ખાસ કે અમીર ખુસરો એ કોના સમયગાળામાં થઈ ગયો તો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં થઈ ગયો. અને એણે કઈ કૃતિઓની રચના કરી હતી? તેણે કિરાતુલ સદાયાન, આશિકા અને નૂર જેવી કૃતિઓની એને પોતે રચના કરી હતી. આ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. હવે અહીંયા છે તુગલક વંશ. તો કે તુગલક વંશનો જે સમયગાળો જે છે તો ઈસવીસન 1320થી ઈસવીસન 1414 વચ્ચેનો સમયગાળો જે છે એ તુગલક વંશનો કહેવાય છે. એટલે 14 આ બાજુ અને 80 પહેલા બાજુ, એટલે 94 વર્ષ સુધી આ એ પોતે તુગલક વંશ પોતે શું કરે છે તો કે સત્તા પર રહે છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રસિદ્ધ પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. તો કે જે છે તે મુહમ્મદ બિન તુગલક એ પોતે ગાદી પર આવ્યો અને તેને કઈ યોજના અમલમાં મૂકી તો કે એને પોતે દિલ્હીથી રાજધાની કાં ખસેડી તો કે દૌલતાબાદ ખસેડી અને એને પ્રતિક તરીકે મુદ્રા પ્રયોગનો પણ એને પોતે શું કર્યો તો કે ઉપયોગ કર્યો. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તો કે એની યોજનાઓ તો સારી હતી, પરંતુ એનો અમલ કેવી રીતના કરવું, અમલ કરવાની પદ્ધતિ એની યોગ્ય ન હોવાને કારણે એની મોટાભાગની જે યોજનાઓ જે છે એ નિષ્ફળ જાય છે. ઇતિહાસમાં આ યોજનાઓ તિરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે. તો કે તિરંગી યોજનાઓ જે નિષ્ફળ યોજનાઓ તરીકે ઇતિહાસકારો એના યોજનાને શું કરે છે તો કે સ્વીકારે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. યાદ રાખજો કે ઇબ્ન બતુતા કોના સમયગાળા દરમિયાન આવેલો તો કે મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર એવો ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલો. મુહમ્મદ તુગલકના ભાઈ, તેમનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. કોણે તો કે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ક્યારે તો કે ઈસવીસન 1398-99માં તૈમુર લંગે પોતે દિલ્હીની ગાદી પર એ આક્રમણ કરે છે, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા શું કહે છે તો કે મર્યાદિત બને છે. હવે સૈયદ વંશની અહીંયા વાત કરવામાં આવી છે અને એનો સમયગાળો જે છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને એમાં છે. અને લોધી વંશ તો કે 1451થી 1526. શું કહે છે તો કે તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ન ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. યાદ રાખજો તો કે બહલોલ લોધી જે છે એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક છે. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. યાદ રાખજો કે લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો તો કે ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે. યાદ રાખજો કે બાબર જેણે ઈસવીસન 1526માં દિલ્હી પર હુમલો કરેલો અને બાબર પોતે ક્યાંથી આવેલો હતો તો કે અફઘાનિસ્તાનથી આવેલો હતો. ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે બંને વચ્ચે શું થાય છે તો કે યુદ્ધ થાય છે. કાં યુદ્ધ થાય છે તો કે પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર કોની હાર થાય છે તો કે ઇબ્રાહિમ લોધીની શું થાય છે તો કે હાર થાય છે અને બાબરની જીત થાય છે. અને ત્યારથી ભારતની અંદર જે છે તે મુગલ વંશની શું થાય છે તો કે શરૂઆત થાય છે. પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ વંશની શરૂઆત થાય છે. તો કે અહીંયા જે છે શું થાય છે તો કે મુગલ વંશની શરૂઆત થાય છે અને સલ્તનત સત્તાનો શું થાય છે તો કે અંત થાય છે. સલ્તનત સત્તા એટલે એ પણ મુસ્લિમો હતા, એમણે પણ દિલ્હીની ગાદી પર શાસન કર્યું. અને પછી બાબર આવ્યો, એ પણ મુસ્લિમ જ હતો પણ મુગલ વંશનો હતો અફઘાનિસ્તાનનો. અને એણે પોતે દિલ્હીની ગાદી પર શું થાય છે તો કે શરૂઆત કરે છે. એક નવ વંશની શરૂઆત થાય છે. તો કે અહીંયા સુધી આપણે લઈ લઈએ રાખીએ. બાકીના બીજા વિડીયોમાં આપણે રાજ્ય વ્યવસ્થા
અને એના જે છે તે બીજા જે છે તે વિજયનગર સામ્રાજ્ય અને બીજી વસ્તુ બાકીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાર સુધી આપણે અહીંયા પૂર્ણવિરામ મૂકીએ છીએ. નમસ્કાર. આ વિડીયો વધારેમાં વધારે તમારા મિત્રો વચ્ચે પહોંચાડજો કે જેથી બધાને એનો લાભ મળી શકે. નમસ્કાર.